બીજા કોઈ ડૉક્ટર તો આટલી પૂછપરછ નથી કરતા, તો તમે કેમ આટલા બધા પ્રશ્નો પૂછો છો? આવું કેટલા બધા દર્દીઓ વારંવાર પૂછે છે. અને એમાંય ખાસ કરીને જ્યારે સ્વભાવની પૂછપરછ થાય તો મને તો કોઈ માનસિક બીમારી નથી, તો કેમ આટલું પૂછો છો? તો એક હોમિયોપેથિક ડૉક્ટર તરીકે આટલી બાબતો મારા માટે સમજવી જરૂરી છે. જેમ કે સ્વભાવમાં વિચારો, ટેન્શન, ચિંતા, દુઃખ, આઘાત, તેની સાથે ઊંઘ, ભૂખ, તરસ, ખોરાકના ફેરફારો, રુચિ અરુચિ, પેટ સાફ આવવું, પેશાબ વગેરે, અને દર્દીની અત્યાર સુધીની કોઈ મોટી બીમારીઓ થઈ હોય અથવા તો પરિવારમાં કોઈ મોટી બીમારી હોય, આની સાથે તકલીફની વિગત તો એટલી જ જરૂરી છે. એટલે જ્યારે હું માઇગ્રેનના આવા 10 અલગ અલગ દર્દીની હિસ્ટ્રી લઉં તો એના ઉપરથી મને એવું સમજાય છે કે દરેક દર્દીની તકલીફ થવાનું કારણ, તાસીર, સ્વભાવ આ બધી જ બાબતો અલગ અલગ હોય છે. એટલા જ માટે હોમિયોપેથીમાં કોઈ પણ એક રોગ માટે બધા જ દર્દીને એક સરખી દવા આપવામાં નથી આવતી. અને હવે તો જે દર્દીઓને આ બાબતની અવેરનેસ છે એ એપોઇન્ટમેન્ટ વખતે પૂછે છે કે તમે ડિટેલ હિસ્ટ્રી લેવાના છો ને તો જ મારે સારવાર કરાવી છે. એટલે લાંબા ગાળાની કોઈ પણ તકલીફ માટે તમે હોમિયોપેથી સારવાર લ્યો છો અથવા તો લેવા માંગો છો તો આ બધી જ વિગતો આપવી ખૂબ જ જરૂરી છે.